કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે અસાઇનમેન્ટમાં વિભાગ એ નું સોલ્યુશન કરીશું અને એમાં આજે આપણે ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 13 નું આપણે સોલ્યુશન કરવાના છે. તો સ્ટુડન્ટ, તમને ખબર જ છે કે તમારી જે પહેલી પરીક્ષા આવવાની છે, તો એ પહેલી પરીક્ષા માટે આપણે પહેલી પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવેલી છે એનું સોલ્યુશન કરવું જરૂરી છે, કારણ કે એમાંથી નહીં તો તમને કહું ને 60% માર્ક્સનું પૂછાઈ શકે છે. બરાબર છે? તો અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાનું છે અને અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવા માટે તમારે YouTube પર જીપીઆર સ્ટડીઝને સબસ્ક્રાઇબ કરવાની છે અને બીજા તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય બધાને કહેવાનું છે કે ભાઈ આ ચેનલ પર તમે જોડાઓ. બરાબર છે સ્ટુડન્ટ? તમે જેટલી પણ અમને હેલ્પ કરશો ને એટલો જ અમારો આત્મવિશ્વાસ વધશે, એટલું જ અમને મોટિવેશન મળશે અને આપણે ધીરે ધીરે આપણે બધા ભેગા મળીને આપણે આગળ વધવાનું છે. મારું ટાર્ગેટ એ છે સ્ટુડન્ટ કે હું તમને પૂરેપૂરી હેલ્પ કરી શકું. બરાબર છે? ખાલી તમારે મારું એક જ કામ કરવાનું છે કે આ જે ચેનલ છે સ્ટુડન્ટ, એને તમારે આગળ લઈ જવાની છે અને એની તમામ જવાબદારી હું તમને આપું છું. તો ચાલો સ્ટુડન્ટ, હવે આપણે શરૂઆત કરીએ. બરાબર છે? તો ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 13 નું આપણે સોલ્યુશન આજે કરવાના છે. એક કામ કરીએ, સૌથી પહેલા આપણે 13મા નંબરનું સોલ્યુશન કરીએ. બરાબર છે? પછી આપણે 7મું ને પછી આપણે 6ઠ્ઠાનું સોલ્યુશન કરીશું. તો ચાલો સ્ટુડન્ટ, પહેલા નંબરમાં તમને કીધું છે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આ ટાઈપનો ઘણી વાર પૂછાય છે. એક વસ્તુ યાદ રાખો, અહીંયા છે ને 3 પ્રકારનું પૂછાય છે સ્ટુડન્ટ. કેટલા પ્રકારનું પૂછાય છે? 3 પ્રકાર. જો અહીંયા ધ્યાન આપો, સૌથી પહેલા તમને એવું પૂછાઈ શકે, નંબર 1 બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા પછી ગુણ્યા પછી અહીંયા હોય મધ્યસ્થ માઇનસ મધ્યક. બરાબર છે? અને બીજું એવું પૂછાઈ શકે સ્ટુડન્ટ કે અહીંયા તમને કીધું હોય બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો સ્ટુડન્ટ, આ બધી વસ્તુ એવું નહીં, અમુક લોકો શું કરે કે સર ફટાફટ બધું કહી દો ને એટલે અમને ખબર પડી જાય. એટલે ભાઈ, તમે ખાલી એક એમસીક્યુ કરીને શું કરવાના છે? એક એમસીક્યુ ની સાથે સાથે તમે બીજા પણ તો કરો, એના બધા કોન્સેપ્ટ કરો ને. ત્યાર પછી તમને ગુંચવવા માટે બીજું શું પૂછી શકે છે કે આ રીતે પૂછે, z માઇનસ એક્સ બાર ને છેદમાં m માઇનસ એક્સ બાર. આ પણ સ્ટુડન્ટ તમને ગુંચવવા માટે આ પણ પૂછી શકે છે. કાં તો પછી તમને આ રીતે પૂછે સ્ટુડન્ટ, આનું ઊંધું પણ પૂછે, m માઇનસ એક્સ બાર ના છેદમાં z માઇનસ એક્સ બાર. બરાબર? આનું ઉલટું બી પૂછે. કાં તો પછી એવું પૂછે z માઇનસ m ને છેદમાં m માઇનસ એક્સ બાર. કાં તો આનું ઉલટું પણ પૂછે, m માઇનસ એક્સ બાર z માઇનસ m. આ બધું પૂછાઈ ગયેલું છે, એટલા માટે હું તમને શીખવાડું. તો સ્ટુડન્ટ, તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું કે બહુલકમાંથી જ્યારે મધ્યક માઇનસ કરેલો હોય, બહુલકમાંથી ખાલી શું માઇનસ કરેલો હોય? મધ્યક માઇનસ કરેલો હોય, તો અહીંયા તમારે યાદ રાખવાનું 3. બરાબર છે? અને બહુલકમાંથી મધ્યસ્થ માઇનસ કરેલો હોય, મધ્યસ્થ એટલે નાનો ભાઈ, તો તમારે આગળ લગાવી દેવાના 2. બોલો, ખબર પડે છે? તો ખાસ હવે તમે અહીં જુઓ, z માઇનસ એક્સ બાર. તો સ્ટુડન્ટ, અહીંયા શું માઇનસ કરેલું છે? એક્સ બાર. તો એનો જવાબ કેટલો આવશે સ્ટુડન્ટ? 3. બરાબર છે? અને આ જ ટાઈપનું પૂછેલું હોય પરંતુ ઉલટું હોય. જો આની કરતા કેવું છે? ઉલટું છે, તો આનો જવાબ કેટલો થઈ જાય? ઉલટો. 1/3. બરાબર છે? અહીં આ રીતે પૂછ્યું હોય z માઇનસ m ને m માઇનસ એક્સ બાર, તો આનો જવાબ આવશે 2 અને આનો જવાબ એની કરતા ઉલટાઈ જશે એટલે 1/2. તો સ્ટુડન્ટ, જો આ બધું તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં તમને ગુંચવવા માટે કોઈ પણ વસ્તુ પૂછી શકે છે. બરાબર છે? તો આનો જવાબ શું આવશે સ્ટુડન્ટ? તો અહીંયા મધ્યક છે, તો મધ્યક છે એટલે આપણે અહીંયા કેટલા લખી દઈશું? 3. ચાલો આગળ જુઓ સ્ટુડન્ટ, બીજા નંબર પર જુઓ શું કીધું છે? કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ બરાબર 13.2 અને મધ્યક બરાબર 15.3 હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ બહુલક ખાલી જગ્યા થાય. તો સ્ટુડન્ટ, નંબર 2 માં તમને શું શોધવાનું કીધેલું છે? તો સ્ટુડન્ટ, અહીંયા આપણે લખી નાખીએ. એક કામ કરીએ સ્ટુડન્ટ, અને કરી નાખીએ. બરાબર ને? આપણે આ થઈ ગયું ને હવે તમારું.
ચાલો તો સ્ટુડન્ટ નંબર 2 માં તમારે શું શોધવાનું છે તે જુઓ. નંબર 2 માં તમારે બહુલક શોધવાનું છે. તો બહુલકનું સૂત્ર શું સ્ટુડન્ટ યાદ રાખો. બહુલકનું સૂત્ર શું થશે તો કે z બરાબર 3m. તમને ખબર છે ને સ્ટુડન્ટ z બરાબર 3m માઇનસ 2x બાર આ તમારું સૂત્ર છે. હવે આમાં તમે કિંમત મૂકી દો. અહીંયા કેટલા 3, અહીંયા m એટલે મધ્યસ્થ કેટલા છે 13.2. તો 13.2 લખી નાખો સ્ટુડન્ટ માઇનસ 2 x બાર બરાબર કેટલા x બાર બરાબર છે 15.3. તો સ્ટુડન્ટ કરો 13 તાલી 39 ને 3 દો કેટલા 6, 15 દો 30 ને 3 દો કેટલા 6. તો સ્ટુડન્ટ અહીંયા તમારો આન્સર આવી જશે કેટલો 9. બરાબર. તો અહીંયા તમારો આન્સર આવશે સ્ટુડન્ટ ડી એટલે કે કેટલા 9. બરાબર છે. આગળ જોઈએ સ્ટુડન્ટ આપણે ત્રીજા નંબરનો ક્વેશ્ચન નંબર 3. તો એમાં તમને શું કીધેલું છે સ્ટુડન્ટ બરાબર ધ્યાન આપજો. અંદર કીધું છે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 6, 7, x - 2, x 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x બરાબર ખાલી જગ્યા. સ્ટુડન્ટ આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. સોરી, ગોઠવવાના નથી, ગોઠવેલા જ છે. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ મધ્યસ્થનો દાખલો હોય તો સૌથી પહેલું કામ કરવાનું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના. અહીંયા અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા જ છે. તો અહીંયા તમારે સૌથી પહેલા લખવાનું ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકન. ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો. તો ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો કયા કયા છે તે તમે જોઈ લો સ્ટુડન્ટ. તો ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકન પહેલા છે 6, પછી છે 7, બરાબર, પછી છે x - 2, બરાબર, પછી કેટલા છે તો કે x, પછી કેટલા છે તો કે 17 અને પછી કેટલા છે તો કે 20. બરાબર. આ અવલોકનો છે સ્ટુડન્ટ. તો અહીંયા ધ્યાન આપો, અવલોકનોની સંખ્યા ગણી લો 1 2 3 4 5 6. એટલે કે અહીંયા n બરાબર કેટલા થાય છે સ્ટુડન્ટ તો કે 6 થાય છે. n બરાબર 6 એટલે આ કેવા કહેવાય યુગ્મ સંખ્યા. મેં સ્ટુડન્ટ તમને એક વસ્તુ યાદ રાખો, તમે જરા ચેપ્ટર ભણ્યા હશો તો તમને એટલું ખબર હશે કે જ્યારે પણ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો હોય અને એના અવલોકનોની સંખ્યા બેકી હોય, એના અવલોકનોની સંખ્યા યુગ્મ હોય, તેનું સૂત્ર શું થાય તો મધ્યસ્થનું સૂત્ર થશે સ્ટુડન્ટ n/2 વત્તા n/2 વત્તા 1 મૂ અવલોકન છેદમાં કેટલા તો કે 2. તો સ્ટુડન્ટ m બરાબર કેટલા છે તમારા દાખલામાં જોઈ લો. તો તમારા દાખલામાં m બરાબર મધ્યસ્થ કેટલો આપી દીધો છે તો કે 16 આપી દીધો છે. તો અહીંયા લખી નાખો 16. અહીંયા n બરાબર કેટલા 6. તો 6/2 વત્તા 6/2 વત્તા 1 મૂ અવલોકન છેદમાં 2. તો 2 ને આ બાજુ લઈ જઈએ તો 16 દુ કેટલા થાય 32. આ બાજુ જો 6/2 એટલે 3 મૂ અવલોકન અને 6/2 એટલે 3, 3 વત્તા 1 4, 4 મૂ અવલોકન. બરાબર. તો 32. તો અહીં લખીએ 32, 3 મૂ અવલોકન એટલે પહેલું, બીજું, ત્રીજું એટલે x - 2 અને ચોથું અવલોકન એટલે કેટલા x. તો સ્ટુડન્ટ -2 આ બાજુ લઈ આવીએ તો 32 વત્તા 2 અને પેલી બાજુ x વત્તા x કેટલા 2x. તો 32 ને 2 કેટલા થાય સ્ટુડન્ટ 34. 34 ના છેદમાં 2 બરાબર કેટલા x. માટે સ્ટુડન્ટ x બરાબર કેટલા x બરાબર કેટલા 17. x બરાબર કેટલા 17. બોલો આટલું ખબર પડે છે. ચાલો તો x બરાબર સ્ટુડન્ટ તમારો આન્સર કેટલો આવ્યો તો કે x બરાબર તમારો આન્સર આવ્યો 17. હવે કોઈને થાય કે સર આટલી બધી લાંબી ગણતરી કરવાની, તો સ્ટુડન્ટ એક શોર્ટકટ આપું. તમારે આટલી બધી લાંબી ગણતરી કરવાની જરૂર નથી, તમે શોર્ટકટમાં પણ જવાબ લાવી શકો છો. શોર્ટકટમાં કેવી રીતે જવાબ લાવી શકો તો મધ્યસ્થનો જવાબ કેવી રીતે આવે, મધ્યસ્થ એટલે વચ્ચેની રકમ. તો અહીંયા જુઓ, અહીં કેટલા છે 6, 7, x - 2, x 17 અને 20. આ બધામાં વચ્ચે કોણ છે તો કે વચ્ચે બે રકમ છે. કઈ x - 2 અને x. તો આ બંને રકમ તમારે લખી દેવાની વચ્ચેની અને એને કેટલા વડે ભાગી નાખવાના 2 વડે. અહીં કેટલા છે 16. x ને x 2x - 2 છેદમાં કેટલા 2. તો 16 દુ 32 -2 આ બાજુ આવે તો +2 બરાબર કેટલા 2x. તો કેટલા થાય 34. 2 આ બાજુ આવે તો છેદમાં બરાબર x. તો x બરાબર કેટલા 17. બરાબર છે. ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ નંબર 4. નંબર 4 માં તમને શું કીધું છે, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે.
2 6 4 5 0 2 1 3 2 3 આ માહિતીનો બહુલક ખાલી જગ્યા છે. બહુલક એટલે શું સ્ટુડન્ટ? બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. તમારે દાખલામાં જોવાનું સૌથી વધુ વખત કોણ આવે છે? તો કે અહીંયા જો આ 2 કેટલી વખત આવ્યા? 1 2 અને 3. તો સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે? 2 છે. તો એનો મતલબ કે એનો બહુલક કેટલો? 2 છે. આગળ જુઓ, મધ્યકના સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi માં di બરાબર શું? તો સ્ટુડન્ટ di બરાબર એનું સૂત્ર થશે xi માઇનસ a. એટલે આ તમારું સૂત્ર થશે. બરાબર છે? ચાલો આગળ વધીએ. પતી ગયો. બરાબર. તો સ્ટુડન્ટ અહીંયા તમારું 13મા નંબરના ખાલી જગ્યા તમારી પતી ગઈ છે. બરાબર. હવે જુઓ 7મા નંબરના ચેપ્ટરની વાત કરીએ. એમાં બરાબર ધ્યાન આપજો. બરાબર છે? 7મા નંબરનું ચેપ્ટર થોડું અઘરું પડશે તમને. તો એમાં કીધું છે જો a ના યામ આપી દીધા છે 2 2, b ના યામ કીધા છે -4 અને -4 અને c ના યામ કીધા છે 5 અને -8. એ ત્રિકોણ abc ના શિરોબિંદુઓ હોય તો c માંથી દોરેલ ત્રિકોણ abc ની મધ્યગાની લંબાઈ ખાલી જગ્યા એકમ થાય. જો આવો દાખલો પૂછે ને તો આપણને પરીક્ષામાં ના જ આવડે. બરાબર છે? પણ સ્ટુડન્ટ ગભરાવાની જરૂર નથી. મેં છું ને તમારી સાથે. બરાબર છે? તો આપણે શું કરવાનું છે? હું જેટલું કરાવું છું ને એટલું તમારે કરતું જવાનું છે અને વિશ્વાસ રાખવાનો છે. બરાબર? ટ્રસ્ટ રાખવાનો છે કે સર જે કરાવશે બેસ્ટ કરાવશે. બરાબર? ચાલો. તો સ્ટુડન્ટ આને શું કરવાનું ખબર? સૌથી પહેલો દાખલો આપણે કરીએ. અહીંયા સ્ટુડન્ટ સૌથી પહેલા તમને ત્રિકોણની વાત કરી છે. બરાબર છે? તો ત્રિકોણ તમારે બનાવવાનો આ રીતે. ત્રિકોણ બનાવવાનો. પણ તમે ત્રિકોણ જ્યારે બનાવો ને તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આ જે મધ્યગા દોરી ને મધ્યગા એ શામાંથી દોરેલી છે જોવાનું. અહીંયા જોવાનું. અહીં શું કીધું છે? તો C માંથી દોરેલ ત્રિકોણ ABC ની મધ્યગા. મધ્યગા તમે શામાંથી દોરેલી છે? C માંથી. એટલે જેમાંથી તમે મધ્યગા દોરી હોય ને એને ઉપર લખવાનું. તો અહીંયા આપણે લખી દઈએ સ્ટુડન્ટ શું? C. કેમ? કારણ કે મધ્યગા શામાંથી દોરેલી છે? C માંથી. હવે અહીંયા નામ લખી નાખો A, B અને C. એના યામ પણ લખી નાખો. A ના યામ કેટલા? તો કે 2 અને 2. ચલો b ના યામ કેટલા? તો કે -4 અને -4. ચલો c ના યામ કેટલા? તો કે 5 અને 8. હવે સ્ટુડન્ટ તમારા દાખલામાં શું કીધેલું છે? તો કે c માંથી દોરેલ મધ્યગા. મધ્યગા દોરી પણ શામાંથી? c માંથી. તો c માંથી આપણે આવી રીતે મધ્યગા દોરી. c માંથી તમે આ રીતે મધ્યગા દોરી. એને તમારે નામ આપી દેવાનું. કયું? આ મધ્યગાની દોરી. તો આના યામ તમને ખબર છે? આના યામ બી તો તમને ખબર હોવા જોઈએ ને સ્ટુડન્ટ? પણ આના યામ તમને ખબર નથી. તો બરાબર છે? એટલે આના યામ અહીંયા તમારે ધારવા પડે. x અને y. હવે સ્ટુડન્ટ તમારા દાખલામાં શું કીધું છે કે મધ્યગાની લંબાઈ. તમારી મધ્યગા કઈ છે? cm. cm છે ને? cm એ તમારી શું છે? મધ્યગા છે. યાદ રાખજો સ્ટુડન્ટ, cm એ તમારી મધ્યગા છે અને મધ્યગાની લંબાઈ શોધવાની છે. હવે તમારે મધ્યગાની લંબાઈ શોધવી હોય તો m ના યામની તો જરૂર પડે ને. તો સ્ટુડન્ટ અહીંયા m ના યામ નથી. તો સૌથી પહેલા તમારે m ના યામ શોધવાના. તો m એ શું છે? ab નું મધ્ય બિંદુ છે. જો આ મધ્યગા છે. મધ્યગા છે એટલે એકદમ વચ્ચે આવશે સ્ટુડન્ટ. તો તમારે શું કરવાનું? લખવાનું m એ રેખાખંડ ab નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે. એટલે આપણે સૌથી પહેલા શું લખીશું? મધ્ય બિંદુ શોધવા હોય તો સૌથી પહેલા લખો m ના યામ. મધ્ય બિંદુ કેવી રીતે શોધાય સ્ટુડન્ટ? તમને ખબર છે ને? મધ્ય બિંદુ શોધતા આવડે છે ને તમને? જો x યામ વત્તા x યામ. તો આનો x યામ કેટલો છે? બોલો તો 2. તો 2 માઇનસ કેટલા? 4 છેદમાં કેટલા? 2. અને y યામ કેટલો છે? અહીંયા 2. અહીં કેટલા? -4 છેદમાં કેટલા કરવાના? 2. તો સ્ટુડન્ટ 2 -4 એટલે -2 છેદમાં 2 એટલે અહીંયા આવશે -1. આ બાજુ કરો કેટલા થશે? આ બાજુ કરો સ્ટુડન્ટ કેટલા થશે? -2 ના છેદમાં 2 એટલે કેટલા થશે? -1. તો સ્ટુડન્ટ આના યામ તમને મળી ગયા. બરાબર છે? આના યામ તમને કેટલા મળી ગયા? બોલો તો. આના યામ તમને મળી ગયા સ્ટુડન્ટ કેટલા? -1 અને -1. બરાબર. હવે તમારે આની શું શોધવાની છે? મધ્યગાની લંબાઈ. તો લંબાઈ શોધવા માટે તમારે શું કરવું પડશે? cm². અહીં લખું છું cm² બરાબર પહેલા અહીં કેટલા છે? 5. 5 માંથી 5 માઇનસ 5 માઇનસ -1 એટલે -1 આખાનો વર્ગ. અંતર સૂત્ર આવડે ને સ્ટુડન્ટ? એટલે અંતર સૂત્ર આવડે. તમારે શું કરવાનું? c અને m વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આના x યામ માંથી આનો x યામ શું કરવાનો? માઇનસ. તો અહીંયા 5 પછી માઇનસ કેટલા? -1 તો -1 +1 આખાનો વર્ગ.
વત્તા માઇનસ કેટલા છે 8 ના કેટલા છે -1 તો માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ 1 આ પ્લસ કેમ કરું છે ખબર પડે છે આપણું સૂત્ર છે ને સ્ટુડન્ટ હવે આપણે નતા પડ્યા x1 - x2 આખાનો વર્ગ બરાબર તો આ માઇનસ તો ખરા જ પણ આ x2 બરાબર માઇનસ હોય તો માઇનસ માઇનસ આપણે પ્લસ કરીએ ને એવું કહ્યું મેં તો 5 ને 1 કેટલા થાય 6 6 નો વર્ગ અને -8 + 1 એટલે -7 આખાનો વર્ગ તો 6 નો વર્ગ કેટલો બોલો તો 36 તો 7 નો વર્ગ કેટલો 49 એટલે કેટલા થયા 85 માટે cm બરાબર કેટલા વર્ગમૂળમાં 85 તો સ્ટુડન્ટ તમારો જવાબ આવે વર્ગમૂળમાં 85 બરાબર છે ચાલો આગળ બીજા નંબરમાં કીધું છે જો p બરાબર 2 અને 4 q બરાબર 0 અને 3 r બરાબર 3 અને 6 અને s બરાબર 5 અને y એ સમાંતર બાજુ ચતુષ્કોણ pqrs ના શિરોબિંદુ હોય તો y શોધો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીંયા શું કરવાનું સ્ટુડન્ટ કશું કઈ લખવાનું નહીં સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દો પેલા આવી રીતે કોઈ પણ ચતુષ્કોણ બનાવી દો સમાંતર બાજુ ચતુષ્કોણ એને નામ આપી દો p q r અને s તો p ના યામ કેટલા છે p ના યામ છે 2 અને 4 p ના યામ કેટલા છે 2 અને 4 q ના યામ કેટલા છે 0 અને 3 r ના યામ કેટલા છે 3 અને 6 3 અને 6 s ના યામ કેટલા છે 5 અને y સ્ટુડન્ટ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોનું મધ્યબિંદુ કેવું થાય સમાન ખબર પડે છે સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણ હોય એ વિકર્ણના મધ્યબિંદુ સમાન થાય એનો મતલબ કે અહીં કોણ છે pr તો તમારે લખવાનું pr નું મધ્યબિંદુ રેખાખંડ pr નું મધ્યબિંદુ બરાબર qs રેખાખંડ qs નું મધ્યબિંદુ સ્ટુડન્ટ તમને મધ્યબિંદુ શોધતા તો આવડે ને મધ્યબિંદુ કેવી રીતે શોધવાનો pr નું મધ્યબિંદુ શોધવું હોય તો કેટલા તો કે 2 + 3 તો કે 2 + 3 છેદમાં 2 અને પછી એનો y યામ કેટલો છે 4 + 6 તો 4 + 6 છેદમાં કેટલા 2 બરાબર આ બાજુ જો અહીં કેટલા છે 0 + 5 તો 0 + 5 છેદમાં 2 અને 3 + y 3 + y છેદમાં કેટલા 2 બોલો ખબર પડી હવે આપણે શું શોધવાનું છે સ્ટુડન્ટ y તો y એ કયા યામમાં છે જો આ y યામ કહેવાય ના આ બાજુ આ y યામ કહેવાય તો આના બરાબર તમારે આ લખવું પડે બરાબર છે આ x યામ બરાબર તો તમારે શું કરવું પડે સ્ટુડન્ટ x યામ બરાબર x યામ એટલે કે આ x યામ છે આ x યામ તો x યામ બરાબર x યામ ને y યામ બરાબર y યામ તો આપણે અહીંયા લખીએ 4 + 6 છેદમાં કેટલા 2 અને આ બાજુ કેટલા 3 + y છેદમાં કેટલા 2 તો 2 ગયા 6 ને 4 કેટલા 10 બરાબર 3 + y 3 ને આ બાજુ લઈ આવો તો 3 કેવા થઈ જાય માઈનસ બરાબર કેટલા y તો y બરાબર કેટલા સ્ટુડન્ટ 7 તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે સ્ટુડન્ટ 7 જવાબ આવશે બરાબર છે ચાલો ત્યાર પછી જો આગળ ત્યાર પછી જો સ્ટુડન્ટ ત્રીજા નંબર જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ x 4 હોય તો x બરાબર ખાલી જગ્યા સ્ટુડન્ટ શું કહેવા માંગે છે બરાબર એ નહીં ખબર પડતી બરાબર છે તો કઈ નહીં ના ખબર પડે તો સૌથી પહેલા વર્તુળ દોરો વર્તુળમાં અંદર કેન્દ્ર બતાવી દો વર્તુળમાં પહેલા શું બતાવી દો કેન્દ્ર બતાવી દો ચાલો હવે શું કીધું છે સ્ટુડન્ટ જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય ઉગમ બિંદુ શું છે કેન્દ્ર તારું નામ આપી દઈએ સ્ટુડન્ટ આપણે આને શું નામ આપી દઈએ ઉગમ બિંદુ એ શું છે કેન્દ્ર જો આ કેન્દ્ર પણ કહેવાય આ કેન્દ્ર જે છે ને એ ઉગમ બિંદુ છે તો ઉગમ બિંદુના યામ કેટલા હોય 0 અને 0 યાદ રાખજો સ્ટુડન્ટ ઉગમ બિંદુના યામ કેટલા હોય 0 અને 0 જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 હોય ત્રિજ્યા કેટલી 5 એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ કેટલું 5 બરાબર હોય તેવા વર્તુળનું એક બિંદુ એટલે અહીંયા આપણે ધારી લઈએ કેટલા q અને એના યામ કેટલા હશે એના યામ છે કે વર્તુળનું એક બિંદુ કયું છે x અને 4 બરાબર હોય તો x બરાબર ખાલી જગ્યા તો x બરાબર કેટલા સ્ટુડન્ટ x બરાબર કેટલા
તો કેવી રીતે શોધી શકાય સ્ટુડન્ટ? તો આપણને ખબર છે ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર શું થાય. તો અહીંયા લખવાનું ઉગમ બિંદુથી અંતર. ભાઈ જ્યારે પણ તમારા દાખલામાં ઉગમ બિંદુથી અંતર શોધવાનું કીધું હોય તો શું કરવાનું? નહીં તો એવું ના ખબર પડે તો એક વસ્તુ તમને શીખવાડો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમારે શું શોધવાનું? P અને Q નું અંતર શોધવાનું છે. તો અહીંયા P અને Q નું અંતર કેટલું આપી દીધું છે? 5. તો આપણે લખી દઈએ ભાઈ PQ બરાબર કેટલા? 5. બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરીએ તો PQ નો શું કરવાનો? વર્ગ. આ બાજુ 5 નો વર્ગ. PQ એટલે શું કરવાનું? 0 - x. 0 - x આખાનો વર્ગ વત્તા 0 - કેટલા? 4. 0 - 4 આખાનો વર્ગ ને 5 નો વર્ગ કેટલો? 25. હવે અડધા કે સર આ શું કહ્યું? અલા ભાઈ હું તમને એવું કહું P અને Q વચ્ચેનું અંતર કેટલું છે? 5. તો મેં અંતર સૂત્ર લખ્યું. અંતર સૂત્ર શું થાય? x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. તો સ્ટુડન્ટ આ x1 છે, આ શું છે તમારો? x1. આ શું છે? y1. આ શું છે? x2. આ શું છે? y2. તો x1 - x2. x1 બરાબર 0 અને x2 બરાબર x. તો x1 - x2 આખાનો વર્ગ. એવી રીતે કર્યું. તો જો અહીંયા કેટલા થશે? -x નો વર્ગ. -x નો વર્ગ એટલે કેટલા થઈ જશે? +x નો વર્ગ. અહીંયા 0 - 4 એટલે -4 - 4 નો વર્ગ કેટલો? 16. અહીં કેટલા? 25. માટે x નો વર્ગ બરાબર 25. 16 પેલી વાર જાય તો -16. માટે x નો વર્ગ બરાબર કેટલા થાય? 25 માંથી 16 જાય તો 9. કેટલા થાય? 9. તો અહીં 9 માટે x બરાબર કેટલા થાય સ્ટુડન્ટ? 3. તો તમારો જવાબ કેટલો આવે સ્ટુડન્ટ? 3. પણ કેવા? 3 પ્લસ માઇનસ. કેમ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરો તો પ્લસ માઇનસ આવે. નહીં ખબર પડી? નહીં તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, હું તો તમને શોર્ટકટ કહું કે ઉગમ બિંદુથી અંતર કીધું હોય ને, અહીંયા જો તમને ઉગમ બિંદુથી અંતર કીધું છે, જો ઉગમ બિંદુથી કેન્દ્ર હોય, જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ, તો ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર છે જો ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર છે વર્ગમૂળમાં x નો સ્ક્વેર વત્તા y નો સ્ક્વેર. શોર્ટકટમાં ઉગમ બિંદુથી અંતર કેટલું આપ્યું છે? 5. x નો સ્ક્વેર. x નો સ્ક્વેર એટલે અહીંયા x છે એટલે x નો સ્ક્વેર. y એટલે કેટલા? 4. 4 નો વર્ગ. 4 નો વર્ગ. અહીંયા આપણે 5 નો શું કરવો પડશે? વર્ગ. 5 નો વર્ગ કરીશું તો આ બાજુ વર્ગમૂળ નીકળી જશે એટલે x નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર કેટલો? તો કે 25. x નો સ્ક્વેર 4 નો વર્ગ કેટલો? તો કે 16. 16 ને આ બાજુ લઈ આવો તો 25 - 16 બરાબર x નો વર્ગ. માટે x નો વર્ગ બરાબર કેટલા? 9. માટે x બરાબર કેટલા? +or -3. ચલો ચોથું જુઓ. x અને y નું ઉગમ બિંદુથી અંતર. મેં હજુ હમણાં જ લખાયું. ઉગમ બિંદુથી અંતર શું લખવાનું? વર્ગમૂળમાં અહીં x છે ને y છે એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ. બરાબર. ત્યાર પછી જુઓ a બરાબર કેટલા? 5 અને 3 અને b બરાબર 3 અને 3 હોય તો ab નું મધ્ય બિંદુ. આનું મધ્ય બિંદુ શોધવાનું સ્ટુડન્ટ. તો મધ્ય બિંદુ એટલે શું? 5 વત્તા 3 આ બેનો સરવાળો. 5 ને 3 8. 8 ભાગ્યા 2 કેટલા? 4. પછી 3 3 ને 3 6. 6 ભાગ્યા 2 એટલે કેટલા? 3. 4 અને 3 સી. બરાબર છે. ચાલો આગળ છેલ્લું પ્રકરણ 6. પ્રકરણ 6 માં પહેલા નંબરનો દાખલો કેવી રીતે કરીશું જોઈ લો. પ્રકરણ 6 માં પહેલા નંબરનો દાખલો આપણે કઈ રીતે કરીશું તે જોઈ લો. તો પ્રકરણ 6 માં તમને કીધું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો A બરાબર 50°, ખૂણો B બરાબર 70°, ખૂણો C બરાબર 60°, ખૂણો D બરાબર 60°, ખૂણો E બરાબર 70° અને ખૂણો F બરાબર 50° છે. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ખાલી જગ્યા થાય. તો સિમ્પલ સ્ટુડન્ટ ના આવડે ને તો બે ત્રિકોણ દોરી દો. એક આ બાજુ ત્રિકોણ દોરી દો, એક આ બાજુ ત્રિકોણ દોરી દો. બરાબર. અહીંયા તમારા દાખલામાં કીધું ખૂણો A, તો ખૂણો A અહીંયા લખી નાખો. ખૂણો A, B અને C. અહીં કેટલા છે? ખૂણો A બરાબર કેટલા? 50. ખૂણો B બરાબર કેટલા? 70. ખૂણો C બરાબર કેટલા? 60. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, અહીંયા 50 છે, આ ખૂણો 50 છે તો આ ખૂણો પણ 50 જ હશે. આ 70 છે તો આ પણ 70 હશે. આ 60 છે તો આ પણ 60 હશે. સમરૂપ ત્રિકોણમાં એકરૂપ ખૂણા કેવા હોય? બોલો. સોરી, આ ખૂણા કેવા હોય? બોલો તો. આ 50 તો 50 હોય, આ 70 હોય તો 70 હોય, 60 હોય તો 60 હોય. હવે તમે જુઓ અહીંયા D બરાબર કેટલા છે? 60. તો 60 ની જગ્યા પર કોણ આવશે? D. પછી E બરાબર 70, તો 70 ની જગ્યા પર કોણ આવશે? E.
અને 50 ની જગ્યા પર કોણ આવશે f. તો સ્ટુડન્ટ તમારો જવાબ શું આવશે abc બરાબર fed fed બી જવાબ આવશે. કયો જવાબ આવશે બી જવાબ આવશે. ચલો ત્યાર પછી બીજો જુઓ. બીજામાં તમને કીધું ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF જો ખૂણો a બરાબર 45 અને ખૂણો e બરાબર 56 હોય તો ખૂણો c બરાબર ખાલી જગ્યા. ચાલો બીજા નંબરમાં આકૃતિ દોરી દો એટલે દાખલો ફટાક દઈને ખબર પડી જાય. આ ત્રિકોણ છે, આ બીજું ત્રિકોણ છે. આ ત્રિકોણમાં નામ આપી દીધું છે a b અને c. આ બાજુ કહી દીધું છે d e અને f. ખૂણો a બરાબર કેટલા 45. જો આ ખૂણો 45 હોય તો આ પણ કેટલો થાય 45. પછી તમને કીધું ખૂણો e એટલે ખૂણો e આ રહ્યો. ખૂણો e બરાબર કેટલા છે 56. તો આ ખૂણો પણ કેટલો થાય 56. અને આ ખૂણો તો તમને હવે મળી જ જાય કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો કેટલો 180. 180 માંથી બંને ખૂણા માઈનસ કરો એટલે આ ખૂણો મળી જાય. હવે તમને કયો ખૂણો શોધવાનો કીધો છે c. તો c ખૂણો તમને ક્યારે મળે તો કે તમારે માઈનસ કરી દેવું એ પડે 180 માંથી. 180 માઈનસ 45 માઈનસ 56. તો 180 11 101 એટલે 79. 79 જવાબ આવે સ્ટુડન્ટ તમારો. બરાબર છે. ચાલો ત્રીજો જુઓ. ત્રીજામાં જુઓ આપેલા આકૃતિમાં એબીસી નો ખૂણો ત્રિકોણ એબીસી નો ખૂણો બી કાટખૂણો છે. આ કેવો છે કાટખૂણો છે. તથા બીડી એનો શું છે વેધ છે. બીડી એનો વેધ છે. વેધ છે એટલે અહીંયા શું બની ગયો કાટખૂણો. આ બાજુ કાટખૂણો બન્યો તો આ બાજુ બી કાટખૂણો બનશે. એબીડી બરાબર ત્રિકોણ ખાલી જગ્યા થાય. કયું ત્રિકોણ સમરૂપ થાય બોલો કોઈ કહેશે મને. તો કે જો આ ડી તો સરખો જાય ડી બીજા નંબર પર છે તો ડી બીજા નંબર પર જ આવશે. બરાબર. તો યાદ રાખવાનું સ્ટુડન્ટ બી ડી અને સી શું આવશે બી ડી અને સી. ચલો બધા ચોરસ કેવા હોય તો બધા ચોરસ કેવા હોય સમરૂપ હોય. ને પાંચમા નંબરનું જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર એબીસી ની પરિમિતિ જો અહીંયા આ રીતે હોય સ્ટુડન્ટ આવી રીતે સૂત્ર છે. આ સૂત્ર યાદ રાખજો. અહીંયા છે a b c અને આ બાજુ છે p q અને r. સૂત્ર શું છે ખબર છે ab ના છેદમાં pq બરાબર bc ના છેદમાં કેટલા છે qr બરાબર ac ના છેદમાં કેટલા છે pr. પછી અહીંયા લખવાનું ત્રિકોણ abc ની પરિમિતિ. ત્રિકોણ એબીસી ની પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ બરાબર છે. હવે આ સૂત્ર છે. આ સૂત્રમાં કિંમત મૂકવાની. અહીંયા તમને શું કીધું છે જો એબીસી ની પરિમિતિ કેટલી છે 60 એટલે કે આનો જવાબ આપી દીધો છે. પીક્યુઆર ની પરિમિતિ એટલે આનો જવાબ આપી દીધો છે. પછી તમને કીધું છે પીક્યુ ક્યાં છે આ તો કે આનો જવાબ આપી દીધો છે. બરાબર. એનો મતલબ કે આના બરાબર આ તમારે લખવું પડશે. તો અહીંયા લખવાનું AB બરાબર PQ બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ. તો શું કરવાનું સ્ટુડન્ટ AB ના છેદમાં PQ. AB આપણે શોધવાનું છે. PQ બરાબર કેટલા 9. પરિમિતિ કેટલી છે એબીસી ની 60 ના છેદમાં કેટલા 36. માટે સ્ટુડન્ટ AB બરાબર કેટલા થાય તો 60 9 પેલી બાજુ જાય તો ગુણ્યા 9 છેદમાં કેટલા 36. 9 ચોક 36 ને 15 ચોક 60. જવાબ કેટલો હોય 15. જવાબ કેટલો હોય સ્ટુડન્ટ 15. બરાબર છે. તો સ્ટુડન્ટ અહીંયા જુઓ બધું થઈ ગયું આપણું. બરાબર છે. અહીંયા વિભાગ એ આપણો પૂરો થાય છે સ્ટુડન્ટ. અને વિભાગ એમાં ખાલી શું પૂરું થાય છે પહેલો ક્વેશ્ચન આખો પૂરો થઈ ગયો. પહેલો ક્વેશ્ચન એટલે કીધેલો હોય નીચે આપેલા બહુ વિકલ્પ જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. એ પતી ગયું. બરાબર. હવે ખાલી જગ્યા આવશે. બરાબર છે. એ નેક્સ્ટ વિડીયોથી આપણે જોઈશું. ચાલો સ્ટુડન્ટ આવજો. બાય બાય.